Good morning, this is Kajal. How may I assist you? ગુડ મોર્નિંગ. Yes. મેડમ તમે કેવો પંખો દીધો? હાલતો નથી હરાડે. પ્રોબ્લેમ આવે છે ને બદલે માફી માંગુ. હેરાન થઈ ગયા. ધુવાડા ડમરી ચડે છે. તમે કહો રૂમમાં જવા જેવું નથી રહ્યું. કયો આવું ફુકાર્યું મારે. રજીસ્ટર કરી નાખું છું. તમારી પાસે ફેન કયો છે? સીલિંગ ફેન, ટેબલ ફેન, વોલ ફેન? ઓલો માથે અગાસી ઉપર લગાડેલો છે છતમાં. આકડ્યો છે જબરો. લોઢા નખાયો તો મેં તો બાતી ને છોકરા તો નાખતા નતા કે બાપા અમે એસી લગાડી દે. હું કોઈ એસી ને તમે કઈ પૈસા થાય અટાણે પંખો લગાડવા લગાડી દે. પંખો લગાડ્યો માથે ઓલો છત ઉપર લગાડેલો છે. પ્રોબ્લેમ આવે છે ને બદલે માફી માંગુ છું. મને તમારી પાસે સીલિંગ ફેન છે નું મોડેલ નું નામ શું છે જણાવી શકો છો? હવે મોડલ નામ તો એમાં કેવું હોય? મોડલ ફાસ્ટ ઓલું કઈ આવે ને એવું સીલિંગ ફેન છે ને? હા. વોરંટીમાં છે આ ફેન તમારું? અરે હજી 3 મહિના છે. ખોખું હાચવી રાખમાં ખૂણામાં પડ્યું. તમારાથી એક રિક્વેસ્ટ છે કે જે પેલું વોરંટી કાર્ડ છે બંને સાથે રાખજો ટેકનિશિયનને બતાડવા બદલે. નામ જાણી શકું છું તમારું? નામ કરહન. સોરી? કરહન. પિનકોડ શું છે તમારા એરિયાનું? તગડો હાતડો 3 મીંડા. હે? તગડો હાતડો 3 મીંડા. પ્રોપરલી જણાવી દો સર. અગર ડિટેલ્સ કહો છો ને તે જે કંઈક બોલો છો ને વગી બોલો તે અહીંયા મેન્શન કરી શકો છો. જો પેલા લખો તગડો પિનકોડમાં. તમારો અલ્ટરનેટ નંબર હોય તો જાણી શકું છું? હા, એક માનમાં લઈ દીધો છોકરાએ. અલ્ટરનેટ નથી. આ નંબરને છોડીને કોઈ બીજો મોબાઈલ નંબર હોય તો જાણી શકું છું? ના એક જ છે. આ 24 કલાક ચાલુ જ હોય. તમે ગમે ત્યાં ફોન કરાવો. ઈમેલ આઈડી હોય તો જણાવી શકો છો મને? એવું કઈ નથી મેડમ. આ ફોનમાં એ માનમાં છાપો દબાવતા આવડે. તમે ઈમેલ કરો. ડિટેલ આપવા બદલે ધન્યવાદ. મેં તમારી જે સીલિંગ ફેનની કમ્પ્લેન્ટ છે અહીંયા રજીસ્ટર કરી નાખી છે અને ટેકનિશિયન જે છે તમારા એડ્રેસ ઉપર 2 થી 3 કાર્ય દિવસોમાં વિઝિટ કરી નાખશે. ઓકે? અને બીજું શું છે ખબર? કમ્પ્લેન બોલો. એ પંખામાં છે ને ટેડ અવાજ આવે. કયો બેરિંગ નોંધાવી દીધી છે સર. જે કંઈ પ્રોબ્લેમ હશે ટેકનિશિયન વિઝિટ કરીને રિઝોલ્વ કરી નાખશે. એટલે તમે જે કમ્પ્લેન નંબર છે તમને SMS તમે કીવાની કમ્પ્લેન લખી એમાં હોય જો એક તો ધુવાડો નીકળે બરોબર. જે તમને જે તમે પ્રોબ્લેમ કીધું છે પ્રોબ્લેમ મેન્શન કરીને જ કમ્પ્લેન રજીસ્ટર કરી છે અહીંયા. ના એટલે હજી પ્રોબ્લેમ તો હજી એકાદો કહેવાનો બાકી રહી ગયો. ઓકે. અને શું ભાવ શું લે? હાલો, શું કહો છો સર? પૈસા કેટલા લે? મફતમાં તો નહીં આવે ને? પ્રોડક્ટ વોરંટીમાં છે ને તો કોઈ પણ સર્વિસ વિઝિટિંગ ચાર્જીસ તમને પે નથી કરવાના. બરાબર, તો વાંધો ને. નકર અહીંયા નીકળી રોન ગાંઠે. કમ્પ્લેન નોંધાવી દીધી છે. ઇન કેસ અગર તમારા ફેનમાં કોઈ સ્પેર પાર્ટ જે છે ચેન્જ થાય અને એ સ્પેર પાર્ટ તમારું વોરંટીમાં કવર ના થાય તો જ તમને પ્રોડક્ટના પર્ટિક્યુલર સ્પેર પાર્ટ્સના ચાર્જીસ આપવા પડશે. અધરવાઇઝ ચાર્જીસ નથી આપવાના. ઈ તો ઓલા બેરિંગ તો એના જે ઓલો ઉપર નીચે બેરિંગ આવે ને ઈ તો ભેડાઈ ગયા. ટ્રેક્ટરના જૂના પૈડા અહીંયા આવી ગયા તો નાખી દઈ. કયો અમારે કઈ ખોટો ખર્ચો ના કરવો. મેં મારા તરફથી કમ્પ્લેન કરી નાખી છે. કમ્પ્લેન નંબર તમને SMS કરવામાં આવી જશે 4 ડિજિટ સિક્રેટ કોડની સાથે. સિક્રેટ કોડ ટેકનિશિયન સાથે શેર કરવાનું છે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે? ના થાય તો મત શેર કરજો. એવું બરાબર. નકર વળી કે આમ કયો પૈસા માંગે તો એવું કઈ દેવાના નહીં ને? સર તમને બધી ડિટેલ્સ મેં ક્લિયરલી જણાવી છે કે અગર તમારા ફેનમાં કોઈ સ્પેર પાર્ટ ચેન્જ થશે બરાબર તો જ તમને સ્પેર પાર્ટ રિલેટેડ ચાર્जेस આપવા પડશે. અધરવાઇઝ તમને ચાર્जेस નથી પે કરવાના. નહીં ભાઈ, ઈ અહીંયા આવી જાય કે તેડવા જવો પડે એમ કહું. એટલે ટેકનિશિયન નંબર જોતા હોય તો મળી જાય મને? એનો નંબર અમારી પાસે અવેલેબલ નથી હોતો. ડાયરેક્ટ તમારા ઘરે આવી જશે. ઇન કેસ અગર સર્વિસ સેન્ટરથી કોલ આવે તો તમે એક વખત એમની સાથે વાત કરી નાખજો. મારે કેવું અમારા ગામમાં કૂતરું હડકાયું થયું છે કે ધ્યાન રાખશે જરીક. નકર અગર એમને વિઝિટ કરવામાં પ્રોબ્લેમ આવશે તો એ તમને કોલ કરી નાખશે. બરાબર, તો વાંધો નહીં. નકર કેવું વળી મને કે તમે કીધું નહીં આમ ને તેમ ને અમારે લોકો સાંભળવું ને.